ચાલો આજે એક એવી માનસિક આદત વિશે વાત કરીએ જે ખબર પણ ના પડે એમ આપણી બધી જ એનર્જી અને ખુશીને ખાઈ જાય છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ઓવરથિંકિંગની, એટલે કે વધુ પડતું વિચારવાની આદત. તો ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ છે શું અને સૌથી જરૂરી આમાંથી બહાર કઈ રીતે નીકળાય. ક્યારે એવું બન્યું છે કે કોઈ એક જ વાત, બસ એક જ વાત મગજમાં 100 વખત ફર્યા જ કરે? અને એ વિચારોનું ચક્કર પૂરું થાય ને ત્યારે એટલો બધો થાક લાગે જાણે શરીરમાં શક્તિ જ ના બચી હોય. જો આ પરિસ્થિતિ જાણીતી લાગતી હોય તો એમાં કંઈ નવું નથી, મોટાભાગના લોકો અનુભવે છે. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? જો મોટાભાગે આપણને એવું જ લાગતું હોય છે કે સમસ્યા આપણી બહાર છે, પરિસ્થિતિઓમાં છે. પણ સાચી વાત તો એ છે કે પ્રોબ્લેમ ત્યાં નથી. ખરી સમસ્યા તો પેલા વિચારવાના ચક્કરમાં છે, એક એવા લૂપમાં જેમાં આપણું મન ખરાબ રીતે ફસાઈ જાય છે. તો આ ઓવરથિંકિંગ એટલે ખરેખર શું? બહુ સરળ છે. એ એક જ સિચ્યુએશનનું વારંવાર પૃથ્થકરણ કરવાની આદત છે. મગજમાં સતત સવાલો ચાલ્યા જ કરે. અરે યાર, આવું કેમ થયું? જો મેં ત્યારે એવું કર્યું હોત તો? હવે આગળ શું થશે? અને આ સવાલોનો કોઈ અંત જ નથી આવતો. બસ એકનું એક ચક્કર ચાલ્યા જ કરે. અને એનું પરિણામ શું આવે છે ખબર છે? શરીર ભલે ને પલંગ પર આરામ કરતું હોય, પણ મગજ તો જાણે મેરેથોન દોડી રહ્યું હોય છે. એ ક્યારે અટકતું જ નથી, ક્યારે શાંત નથી થતું. અને એટલે જ જે થાક લાગે છે ને, એ શારીરિક નથી, એ માનસિક થાક છે. એવો થાક જે પૂરી 8 કલાકની ઊંઘ પછી પણ ઉતરવાનું નામ જ ના લે. સારું, તો આ આખી પ્રોસેસ ચાલે છે કેવી રીતે? ચાલો એક બહુ જ સામાન્ય ઉદાહરણ લઈએ. માની લો કે કોઈએ આપણા મેસેજનો જવાબ નથી આપ્યો. બસ થઈ ગયું. મગજમાં તરત જ કહાનીઓ બનવાનું ચાલુ થઈ જાય. એ નારાજ તો નહીં હોય ને? મેં કંઈ ખોટું તો નથી લખી દીધું ને? અથવા ભવિષ્યનો કોઈ વિચાર આવે તો તરત જ ડર લાગે, જો હું ફેલ થઈ ગયો તો? સમજવા જેવી વાત એ છે કે આ હકીકત નથી, આ તો બસ આપણા મગજમાં ચાલતી ફિલ્મો છે. આ જે મગજમાં સતત ઘોંઘાટ ચાલ્યા કરે છે ને, એની એક બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. આ ખાલી વિચારો નથી, એ આપણી માનસિક શાંતિ પર, આપણી કામ કરવાની ક્ષમતા પર સીધો હુમલો કરે છે. ચાલો જોઈએ કે આની અસર ખરેખર કેવી થાય છે. સૌથી પહેલી વાત, ઓવરથિંકિંગથી કોઈ સ્પષ્ટતા નથી આવતી. ઉલટાની ગૂંચવણ વધે છે. પછી એ ધીરે ધીરે આપણા કોન્ફિડન્સને કોતરી ખાય છે. કારણ કે દરેક નાની નાની વાત પર શંકા થવા માંડે છે. અને આ બધાને લીધે નિર્ણય લેવાની જે શક્તિ હોય છે ને, એ એટલી ધીમી પડી જાય છે ને કે ઘણીવાર તો કોઈ એક્શન જ નથી લઈ શકાતી. પણ આ બધામાં જે સૌથી મોટું નુકસાન છે ને, એ છે કે માણસ વર્તમાનમાં જીવવાનું જ ભૂલી જાય છે. મન કાં તો ભૂતકાળના અફસોસમાં ફસાયેલું રહે છે, અથવા તો ભવિષ્યની ચિંતામાં ડૂબેલું. અને આ ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે જીવન, જે અત્યારે આ જ ક્ષણે ચાલી રહ્યું છે, એ ક્યારે હાથમાંથી સરી જાય છે એની ખબર જ નથી પડતી. તો હવે મોટો સવાલ એ છે કે આ ચક્કરમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? સારી વાત એ છે કે રસ્તો છે. કેટલાક એકદમ સિમ્પલ પ્રેક્ટિકલ સ્ટેપ્સ છે જે મનને શાંત કરવામાં અને લાઈફનું કંટ્રોલ પાછું મેળવવામાં મદદ કરી શકે છે. તો ચાલો આ 4 સ્ટેપ્સની ટૂલકિટ પર એક નજર નાખીએ. સ્ટેપ નંબર 1 છે જાગૃતિ. એટલે કે એ ક્ષણને પકડવી જ્યારે ખબર પડે કે ઓહો, હું તો ફરી પેલા વિચારચક્રમાં ફસાઈ ગયો. બસ આટલું નોટિસ કરવું પણ બહુ જ છે. બીજું સ્ટેપ, તમારા મગજમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે ને, એને એક કાગળ પર લખી નાખો. જેવું તમે મનમાંથી કાગળ પર ઉતારશો ને, અડધો ભાર તો ત્યાં જ હળવો થઈ જશે. ત્રીજું છે કંટ્રોલનો નિયમ લગાવવો. એ શું છે એ આપણે હમણાં જ જોઈએ છે. અને ચોથું અને બહુ જ રસપ્રદ, વિચારવા માટે પણ એક ટાઈમ ફિક્સ કરો, દિવસમાં ખાલી 10-15 મિનિટ. તો આ ત્રીજો નિયમ, એટલે કે કંટ્રોલ રૂલ છે શું? એકદમ સિમ્પલ પણ પાવરફુલ. બસ પોતાની જાતને એક જ સવાલ પૂછવાનો, જે વાતની હું આટલી બધી ચિંતા કરું છું, શું એ ખરેખર મારા હાથમાં છે, મારા કંટ્રોલમાં છે? જો જવાબ આવે ના, તો એને જવા દેવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. અને જો જવાબ હા હોય, તો પછી એના પર વિચાર્યા ના કરો, એને સોલ્વ કરવા માટે કોઈ નાનું એક્શન લો. અને હા, પેલા ચોથા સ્ટેપ વિશે એક બહુ જ અગત્યની વાત. જો તમે જે 10-15 મિનિટ નક્કી કરી છે, એના સિવાય બીજા કોઈ સમયે ઓવરથિંકિંગનો વિચાર આવે ને, તો એને તરત જ કહો. અત્યારે નહીં, મનને કહી દો, ભાઈ તારા માટે મેં ટાઈમ રાખ્યો છે, આપણે ત્યારે વાત કરીશું. આ મનના ડિસિપ્લિનમાં લાવવાની એક જબરદસ્ત ટેકનિક છે. આખરે આ બધી મહેનતનો હેતુ તો એક જ છે, માનસિક શાંતિ પાછી મેળવવી. અને એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે
કે આ શાંતિ વધુ વિચારવાથી કે વધુ એનાલિસિસ કરવાથી ક્યારેય નથી મળતી. એ મળે છે અમુક વસ્તુઓને જવા દેવાની તાકાતમાંથી. આ એક વાત હંમેશા યાદ રાખવી કે ઓવરથિંકિંગથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતા. ઉલટાના એ જે તે પ્રોબ્લેમને ખરેખર હોય એના કરતાં અનેક ગણો મોટો અને ડરામણો બનાવી દે છે. એ બિલકુલ એક મેગ્નિફાઇંગ ગ્લાસ જેવું છે જે નાની એવી તકલીફને પણ પહાડ જેવી મોટી કરીને બતાવે છે. અને એટલે જ ક્યારેક જીવનનો સૌથી સારો નિર્ણય કોઈ એક્શન લેવાનું નહીં, પણ બસ પરિસ્થિતિને, એ વિચારને કે એ ચિંતાને જવા દેવાનો હોય છે. બસ એ સ્વીકારી લેવાનું કે બધું જ આપણા હાથમાં નથી હોતું. અને સાચું કહું તો આ સ્વીકારમાં જ સાચી શાંતિ અને આઝાદી છુપાયેલી છે. તો ચાલો આ બધી વાતના અંતમાં એક સવાલ પોતાની જાતને પૂછીએ. આજે એવો કયો એક વિચાર છે જેને જવા દઈ શકાય? એવી કઈ એક ચિંતા છે જેને છોડીને પૂરેપૂરી રીતે આ વર્તમાન ક્ષણમાં પાછા આવી શકાય? આનો જવાબ બીજે ક્યાંય નહીં, આપણી અંદર જ છે.